કેશોદ લેવા પટેલ સમાજ અને આવકાર હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ અને ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ રક્તદાન કરતા 111 બોટલ લોહી એકઠું કરવામાં આવ્યું હતું, જ્યારે 400 કરતા વધુ દર્દીઓને પોતાના આરોગ્યની ફ્રીમાં તપાસ કરાવી દવા મેળવી હતી। કાર્યક્રમની શરૂઆત લેવા પટેલ સોશિયલ યુવક મંડળ અને આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વિઠ્ઠલભાઈ રાદડિયાને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ સેવા કાર્ય પ્રસંગે સ્વર્ગીય વિઠ્ઠલભાઈના પુત્ર જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા। પ્રસંગોચિત વક્તવ્યમાં ભરતભાઈ કોરિયા અને પ્રવીણભાઈ ભાલારાએ શ્રદ્ધાંજલિ આપતા સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયાને સોરઠના સિંહ તરીકે ઉપના આપી સર્વ સમાજના નેતા તરીકેની તેમની ઉપસી આવેલી છાપને યાદ કરી ખેડૂતો અને ગરીબોના બેલી ગણાવ્યા હતા। દર વર્ષની માફક કેશોદ લેવા પટેલ સમાજ દ્વારા 5મી પુણ્યતિથિ ઉજવણી કરાતા બહોળી સંખ્યામાં જુદા જુદા રોગોના નિષ્ણાત ડોક્ટરો હાજર રહેતા દર્દીઓએ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો। આ કાર્યક્રમ સફળ બનાવવા લેવા પટેલ સમાજના પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, વિવેકભાઈ કોટડિયા, સાગરભાઈ બોરડે ભારે જહેમત ઉઠાવી હતી। લેવા પટેલ સમાજ કેશોદ અને સોશિયલ ગ્રુપ દ્વારા વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સર્વર રોગ નિદાન કેમ્પ હોસ્પિટલ આવકાર હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ફ્રી નિદાન કેમ્પ અને દવા પણ ફ્રી અહીંથી આપવામાં આવશે। વિઠ્ઠલભાઈ રાદડિયા એક ખેડૂત નેતા તરીકેનું બિરુદ મળી ગયું, છોટા સરદાર કહેવાના અને સર્વે સમાજને એમ જ કે વિઠ્ઠલભાઈ અમારા છે આવું જીવન જીવી ગયા અને સર્વે સમાજનું બધાનું ગમે તે પ્રકારના કામ હોય ખેડૂત માટે તેઓ લડાયક નેતા કહેવાના અને ખેડૂત માટે ગમે તે કરવાની એમની ભાવના અને બધા માટે બધાને એવું જ થયું કે અમારા છે। તો કેશોદ લેવા પટેલ સમાજ દ્વારા આ કેમ્પ રક્તદાન કેમ્પ અને ફ્રી નિદાન કેમ્પ તેમજ સર્વે બ્લડ કેમ્પ અને આ હોસ્પિટલના સહયોગથી આ આજ રોજ લેવા પટેલ સમાજે આ વિઠ્ઠલભાઈની 5મી પુણ્યતિથિ નિમિત્તે આ આયોજન કરવામાં આવેલું છે।